તો એ ગાઈસ જય શ્રી રામ. તો અમે જઈએ છીએ વોર્ડરમાં અને આ બાજુ પ્રિન્સ સાઉન્ડ તો ગાઈસ આ પ્રિન્સ સાઉન્ડ આ બાજુ પ્રોગ્રામ ચાલે છે અને અમે જઈએ છીએ કઈલા કોઠંબા શેરાથી આગળ ગાઈસ મારું મોડું ચૂંધાઈ ઉપર ઉપર ઝૂમ કરવા દેજો. શું થયું ગાડી ગાઈસ આ ગાડી જાનો ડીજે ની અને અમે હું વિશાલ અલા વિમલ અલા આ સીઝનમાં હસતા રહેજો અને મળતા રહેજો અમને મને ને સ્વસ્તિક ને હા હા કેમ કે કોમેડી બહુ ચાલશે અમારી હવે. તો ગાઈસ અત્યારે અમે હાલમાં જઈએ છીએ કયું ગામ કીધું લા કોઠંબા એવું ગામ છે ત્યાં જઈએ છીએ વરઘોડો કરવા માટે ગાઈસ. તો ચલો જઈએ વરઘોડો કરવા પછી મળીએ તમને અને બધા મને જોવે છે એટલે પછી બ્લોગ બનાવીએ હવે આપણે. તો ફાઇનલી અમે ગોધરા બાયપાસ વાળો રસ્તો છે ત્યાં આવી ગયા છે. હવે અહીંથી નીકળીએ ડાયરેક્ટ લોકેશને જઈને મળીએ. દડ ઉડાડી દીધો આ ગાડીવાળાએ તો. અને અહીંયા કારનો કોકની જોડે ચોટ્યો છે, કારનો વાત કરે છે. લગભગ કલાક જેવો થઈ ગયો છે એમ કરે. તો એવું કહે છે કે મયુરભાઈ જોશે એટલે કાપી કાઢજે એમ કહે છે. કાપવા પણ આવ્યો છે વિડીયો હે? કોણ જોડે વાત કરું છું હે? બોલ બોલ. તો ગાઈસ ચલો મળીએ ફાઇનલી લોકેશને જઈને મળીએ કારણ કે વરઘોડો કરીને પાછું હાલોલો જવાનું છે. તો ચલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે શેરા નજીક આવી ગયા છીએ. આ બાજુ આપણું જાનું સાઉન્ડ આ રહ્યું. તો ચલો અત્યારે અમે ઊભા રહ્યા હતા. હવે અહીંથી નીકળશું. શેરા નજીક પહોંચી ગયા છે ગાઈસ ફાઇનલી. તો ચલો નીકળીએ. આ સારફીન બારીઓ પેટીઓ લીધી છે અને આ બાજુ આપણા માણસો અને અમારે વિજય. હાય હાય એક નંબર લાગુ છું. અરે ખરેખર હાય હાય. તો અમારે વિજય હવે જવા જશે આઈસર. હવે આપણે બેસી જઈએ. અને અમારો અનિલ. તો ગાઈસ કઈ જઈએ આપણે આજે? શેરા લુણાવાડા આપણે ભૂલી ગયો નામ. કોઠંબા. કોઠંબા. તો ગાઈસ ચલો કોઠંબા જઈને મળીએ હવે ફાઇનલી. આપણો સેટઅપ મળીએ ગાઈસ ચલો ફાઇનલી. હવે ફાઇનલી વાઘજીપુર અમે આવી ગયા છીએ. હવે અહીંથી આવશે આપણું ગામ શેરા. તો ફાઇનલી અમે આવી ગયા છીએ શેરા. આ છે બસ સ્ટેન્ડ. બહુ દિવસ પછી શેરા આવ્યો છું ગાઈસ. અને ગાઈસ કમ બોલતા નથી. બ્લોગ તો બનાવવો પડે. એવું તો અત્યારે અમે આવી ગયા છીએ લુણાવાડા નજીક. વાકોડા કરીને ગામ છે. અહીંથી કોઠંબા 1-2 કિલોમીટર નજીક છે. અને આ બાજુ છે મંદિર ભાથીજી મહારાજનું. અત્યારે અમે બધા ઊભા રહ્યા છીએ અહીંયા કારણ કે હવે નજીક આવી ગયા છીએ. અને આ રહ્યું આપણું સાઉન્ડ અને આ બધા છોકરાઓ ડીજે જોવે છે આપણું અને આ બધા આપણા માણસો. તો થોડી વારમાં નીકળીએ લોકેશનમાં જવા માટે. આ રહ્યું ગાઈસ મંદિર. આ ખોડિયાર માતા અને અહીંયા છે भातीजी महाराज, क्षत्रिय वीर भातीजी महाराज. અને इधर हेडपंप है. तो चलो નીકળીએ થોડી વારમાં સાઉન્ડ લઈને. અને અહીંયા રવિ ને વિજય અંદર. આ બાજુ બોડો વિશાલ અને અનિલ. તો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ. મંદિરે અમે ઊભા હતા. અહીંથી અમે નીકળી ગયા છીએ. અને અનિલ તો આડો પડી ગયો, આરામ કરે છે. તો ચલો ગાઈસ હવે ત્યાં જઈને લાઇટિંગ બધું લગાવવાનું છે નહીં વિશાલ? તો ચલો લાઇટિંગ લગાવે એટલે બતાવીએ તમને. અને આ પાછળથી આવો સેટઅપ દેખાય છે. અને આઈસર ફાઇનલી નીકળી ગઈ છે. આ જુઓ ગાઈસ. મળીએ ચલો લોકેશને જઈને હવે. તો ગાઈસ કોઠંબા સ્વામિનારાયણ મંદિર.
તો મિત્રો ફાઇનલી અમે લોકેશન આવી ગયા છીએ અને આ રહ્યું આપણું સાઉન્ડ અને આ રહ્યો મંડપ અને ટ્રેક્ટર વચ્ચે આવી ગયો. તો ચલો હવે લાઇટિંગ બાઇટિંગ લગાવવા છે છોકરાઓ. લાઇટિંગ લાગી જાય પછી ટેસ્ટિંગ લઈએ. કારણ કે ઠંડી મને બહુ લાગે છે અને આ બાજુ કામકાજ ચાલુ થઈ ગયું છે. આ દેખો 1 2 3 ટોટલ 7 પેટી સારફી છે એટલે 3 4 5 6 7 14 સારફી અને બીજું ખબર નહીં શું લગાવે છે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે, મજા આવશે વિડીયો જોવાની. તો ગાઈસ ફાઇનલી સારફી લાઇટિંગ લાગી ગયું છે. 7 પેટી સારફી. વાયરિંગનું કામકાજ ચાલે છે. વાયરિંગ થઈ જાય એટલે ડીજે ચાલુ કરીએ, ટેસ્ટિંગ વેસ્ટિંગ કરીએ. આ જો આ રીતે લાઇટિંગ લગાવ્યું છે. આ બધી સારફીની પેટીઓ. તો ફાઇનલી લાઇટિંગ ટેસ્ટિંગ કરવા માટે સાયલન્ટ ચાલુ કરી દીધું છે અને આ બાજુ સારફી ટેસ્ટિંગ થાય છે. 7 પેટી સારફી મસ્ત લાઇટિંગ માર્યું છે અને ઉપર બ્લેન્ડર 2 ટન પટ્ટા ને બધું માર્યું છે. તો ચલો લાઇટિંગનું ટેસ્ટિંગ થઈ જાય એટલે આપણે ડીજે ચાલુ કરીએ. આ બાજુ બોડો બધું સેટિંગ કરે છે લાઇટિંગનું. તો ફાઇનલી ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે અને હવે આ બાજુ સારફી લાઇટિંગને બધું છોડવાનું છે અને આ બાજુ આઈસર રિવેસ વાગે છે. તો લાઇટિંગ બાઇટિંગ બધું છૂટી જાય એટલે નીકળીએ આપણે ઘરે જવા હાલોલ. અને આ રહ્યું આપણું સાઉન્ડ. તો લાઇટિંગ હવે છોડવાનું છે ગાઈસ. અને આ બગી અને બગીવાળા ભાઈ બધા તાપણી કરે છે અહીંયા ગાઈસ. ભરપૂર માત્રામાં અહીંયા ઠંડી લાગે છે. બહુ ડેન્જર ઠંડી છે અહીંયા આ લોકેશને. તો ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે અને આ બાજુ લાઇટિંગ પણ બધું છૂટી ગયું છે. બધી પેટીઓ મૂકી દીધી છે આઈસરની અંદર અને પેલી બાજુ હજુ પણ તાપણી ચાલે છે. આપણે આપણે ગયા હતા તાપણી કરવા. અને આ બાજુ 7 પેટી સારફીની પેટીઓ મીકાઈ ગઈ છે ફાઇનલી. અને હા, કાલે બાબરીનો પ્રોગ્રામ કરવા જવાનું છે. હવે ઇમરજન્સીમાં પ્રોગ્રામ આવ્યો છે, બાબરીનો પ્રોગ્રામ. તો ચલો મળીએ થોડી વારમાં. બાબરીનો પ્રોગ્રામ કરવાનો છે કાલે, એ પણ તમને બતાવીએ વ્લોગમાં. અને મારી વ્લોગની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મારા ચેનલમાં તમને ખૂબ મજા આવશે. શું કહેવું, પબ્લિક આ પબ્લિક આવે
તો ફાઇનલી બધું કામકાજ થઈ ગયું છે, લાઇટિંગ વાઇટિંગ બધું છૂટી ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. આ રહ્યું બધું સામાન લોડ કરી દીધો છે આઈસરમાં. અમાર વિશાલ અને રવિ ગઈ ગયા. અરે રવિ માસ્ક પહેરી રાખ્યો છે ને આ બાજુ અનિલ છે. તો ચલો ખબર નહીં યાર. તો ગાઈસ ચલો મળીએ હવે ફાઇનલી. ઠંડી પણ બહુ છે ના ગોદડા ને હોદડા ના આપણું લેપટોપ સાચવીને મૂકી દઈએ આપણે. તો ચલો મળીએ હવે.